મિત્રો નો રોડ નો ટોલ અંગે જે મુહિમ ચાલુ કરાઈ છે અને ભાગરૂપે અત્યારે 10:30 વાગ્યાથી જે અત્યારે અભિયાન શરૂ કરવામાં આવ્યો છે તે અત્યારે લગભગ બપોરના 3:30 વાગી રહ્યા છે. હજી સુધી વહીવટી તંત્ર કે નેશનલ હાઈવેના અધિકારીઓ દ્વારા કોઈ તટસ્થ જવાબ ન મળતા આપણે તેજાભાઈ છે તેમનાથી વાત કરશું. તેજાભાઈ, ખાસ કરી બપોરના 3:30 વાગવા આવ્યા, હજી સુધી કોઈ તટસ્થ જવાબ નથી મળ્યો અને લગભગ લાંબી લાંબી ગાડીઓની કતાર આ બાજુ પ્રાગપર સુધી ને આ બાજુ ચાંદ્રા સુધી પહોંચવા આવી ગઈ છે. શું કહેશો? અમે સવારથી બેઠા છીએ અને અમે પ્રશાસનથી વાતો બી કરીએ છીએ. એ લોકો અમારાથી વાતો કરી અને કમિટમેન્ટ નથી આપતા અને એ લોકોનો એક જ જવાબ છે કે અમારા હાથમાં નથી ફ્રી કરવાનું. જ્યાં સુધી અમારું બધા એસોસિએશન, ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને ચેમ્બર બધા એક જ માંગણી છે કે જ્યાં સુધી તમે રોડ ચાલવા જેવા નથી કરી શકતા ત્યાં સુધી તમે ટોલ ફ્રી કરી આપો. પણ એ લોકો પ્રશાસનવાળા, નેશનલ હાઈવે ઓથોરિટીવાળા એક જ જવાબ આપે છે કે અમારા હાથમાં નથી, તમે ચાલુ કરો, અમારા હાથમાં નથી, તમે ચાલુ કરો. અને કોઈ કમિટમેન્ટ નથી આપતા કે ભાઈ ક્યારે રિપેર થશે અને ક્યારે રોડ ચાલવા જેવા થશે. અત્યારે આપણે જોઈએ છીએ કે બંને સાઈડ બધી સ્વેચ્છાએ ટ્રાન્સપોર્ટરોએ ગાડીઓ ઊભી રાખી દીધી છે અને આગળ અમે સામખિયારી ટોલ નાકેમાં બી બધા જવા માટે તૈયાર છે કે બંધ કરીએ. પણ અત્યારે અમે એમ કહીએ છીએ કે હજી કાલથી આપણે ચાલુ કરીએ ત્યાંનું બંધ કરવા માટે. પણ અહીંયા તો ત્યારે જ ચાલુ થશે જ્યારે કમિટમેન્ટ મળશે અને ટોલ ફ્રી માટેનું કરશે અને ક્યારે રિપેર થશે એનું કહેશે ત્યારે. ખાસ કરીને કોણ અત્યારે તમારે કોઈ મુલાકાત લેવા આવ્યું? ના, અમારા જે એક નીચેના લેવલના ઓફિસર, અહીંયા મેનેજર જે આવેલા છે, જે સવારના ટેકનિકલ મેનેજર સવારમાં 3 જણા અમને મળવા આવ્યા હતા. જે લોકોએ તો એક જ કીધું કે ભાઈ અમે ટોલ ફ્રી નહીં કરી શકીએ અને ચાલુ છે, કામ ચાલુ છે. છેલ્લા ઘણા દિવસથી અમે જોઈએ છીએ કે કામ ચાલુમાં એક ડમ્પર ચાલે છે અને એક ગાડી ચાલે છે. એનાથી કોઈ આટલી આ જે પરિસ્થિતિ છે એ રિપેર થવાનું શક્ય જ નથી. એટલે અમે લોકો ડાયરેક્ટરથી વાત કરી, પણ ડાયરેક્ટર અહીંયા હતા જ નહીં, પાલનપુર છે. અને એક જવાબ આપે છે કે હું નીકળ્યો છું, હું પહોંચું છું, હું નીકળ્યો છું, હું પહોંચું છું. પણ એ કોઈ કમિટમેન્ટ આપવા કે એ નથી. અને અમે લોકો શાંતિથી સ્ટ્રાઇક કરી અને બેઠા છીએ. હજી આનો કોઈ સમયગાળો નક્કી કરો? કેટલા વાગે સ્ટ્રાઇક પતે કે એવું થાય? સમયગાળો કોઈ નક્કી કરો કે જ્યાં સુધી ટોલ ગેટ ખુલી જાય ત્યાં સુધી? ના, એવું કોઈ નથી કે કેટલા દિવસ ચાલશે કે ક્યારે પૂરું થશે. કારણ કે અમને જ્યાં સુધી કમિટમેન્ટ રાઇટિંગની અંદર દેશે અને ટોલ ફ્રી કરશે તો જ અમે હડતાલનો અંત કરશું.